આજનો મુદ્દો એ છે કે જો ઓર્ગેનિક ખેતી કરતા હશે તો એ પણ ડીએપી વાપરશે તો પણ એ ઓર્ગેનિક ખેતીમાં જ લેખાશે। કઈ રીતના તૈયાર કરવાનું અને ત્યારબાદ પછી એનો ઉપયોગ કરશો એટલે ઓર્ગેનિક ખેતીની અંદર ઉપયોગ કરી શકાય અને ઓર્ગેનિકમાં જ આવશે। ખાતરનો પાયામાં ઉપયોગ કરે છે ખાસ કરી અને મગ અડદ ને ચોળીને જે અત્યારે વાવેતર કરવાના છે ઉનાળુ અને તલ, તો આવા જે પાકો છે એની અંદર તમે આ રાસાયણિક પ્રક્રિયા છે એ બહાર કરી લ્યો અને પછી તમે એ ખાતરનો ઉપયોગ કરશો તો તમારી જમીન છે બગડશે નહીં અને ઓર્ગેનિક ખેતી કરતા હોય એને પણ આ ઉપયોગ કરી આ રીતના જે કેમિકલ વાળી પ્રક્રિયા છે બહાર કરી અને પછી ખેતરમાં નાખે તો ખાસ કરીને એમાં પણ એને રિઝલ્ટ મળે છે અને એમ કહે તો ઓર્ગેનિક જ ખાતર બની ગયું। તો મિત્રો ખાસ કરીને વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય। નમસ્કાર મિત્રો, એકે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો ખાસ કરીને આજે આપણે જે વાત કરવી છે કે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો છે ડીએપી વાપરે છે। ખાસ કરીને આજનો મુદ્દો એ છે કે જો ઓર્ગેનિક ખેતી કરતા હશે તો એ પણ ડીએપી વાપરશે તો પણ એ ઓર્ગેનિક ખેતીમાં જ લેખાશે। એ રીતના આપણે ડીએપી નો ઉપયોગ બનાવવાનું છે ઘરે। સમજી લ્યો કે ડીએપી કઈ રીતના તૈયાર કરવાનું અને ત્યારબાદ પછી એનો ઉપયોગ કરશો એટલે ઓર્ગેનિક ખેતીની અંદર ઉપયોગ કરી શકાય અને ઓર્ગેનિકમાં જ આવશે। જો તમે ડાયરેક્ટ જે બાચકી લીધી છે ડીએપીની અને ઉપયોગ કરશો તો એ રાસાયણિકમાં આવે। ખાસ કરી અને આપણે આજે જે વાત કરવી છે કે ડીએપી ખાતર છે અથવા અન્ય જે રાસાયણિક ખાતરો છે એનો ઉપયોગ ઓર્ગેનિક વાળા કરી શકે, પણ આ રીતના ઉપયોગ એનો કરવાનો કે જે આપણે આગળ વિડીયોમાં બતાવશું કે આ રીતના ખાતર તૈયાર કરવાનું અને જે રાસાયણિક ખાતરનો પાયામાં ઉપયોગ કરે છે ખાસ કરી અને મગ અડદ ને ચોળીને જે અત્યારે વાવેતર કરવાના છે ઉનાળુ અને તલ, તો આવા જે પાકો છે એની અંદર તમે આ રાસાયણિક પ્રક્રિયા છે એ બહાર કરી લ્યો અને પછી તમે એ ખાતરનો ઉપયોગ કરશો તો તમારી જમીન છે બગડશે નહીં અને ઓર્ગેનિક ખેતી કરતા હોય એને પણ આ ઉપયોગ કરી આ રીતના જે કેમિકલ વાળી પ્રક્રિયા છે બહાર કરી અને પછી ખેતરમાં નાખે તો ખાસ કરીને એમાં પણ એને રિઝલ્ટ મળે છે અને એમ કહે તો ઓર્ગેનિક જ ખાતર બની ગયું। તો મિત્રો ખાસ કરીને વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય। આપણો ખાસ કરીને આ અત્યારે જે 10-12 મિનિટ છે તમારી બહુ કિંમતી છે, જમીનો પણ નહીં બગડે અને એમ કહે તો સારામાં સારું પાકનું ઉત્પાદન પણ થશે। હવે જમીનો બગડવાનું જો કારણ હોય મિત્રો ડીએપી થી, તો ડીએપી છે એ રાસાયણિક પ્રક્રિયા થાય છે જે ખેતરમાં નાખ્યા પછી અને એમાંય પણ ખાસ કરી અને ડીએપી છે એ 30 દિવસ પછી કામ કરે છે લાગવાનું અને જો તમે આ જમીનમાં નાખ્યા પછી પણ જો આ ખાતર તમે પાયાની અંદર નાખશો તો ત્યારથી તમારો જે કોઈ પણ પાક છે એ ઉગશે ત્યાંથી જ એનું કામ ચાલુ કરી દે છે કે જેથી કરીને તમને પણ એમ કહીએ તો ઓર્ગેનિક ખેતીની અંદર સારામાં સારું રિઝલ્ટ મળે અને ઓર્ગેનિક ખેતી પણ ઘણા બધા ખેડૂત મિત્રો કરે છે એને પણ એમ કહીએ તો આ એક રામબાણ ઇલાજ જેવું છે કામકાજ કે જો આ રીતના તમે ખાદ તૈયાર કરો તો। અને જે રાસાયણિક ખેતી કરે છે કે જે રાસાયણિક ખાતરો નાખે છે તો એને પણ જો આ માહિતી હશે તો એની જમીન છે આવનારા ભવિષ્યની અંદર બગડશે નહીં અને ખૂબ સારું એવું ઉત્પાદન પણ આપશે। તો મિત્રો હવે સૌથી પહેલા જો વાત કરીએ તો ભઠ્ઠી ખાત છે કે ભઠ્ઠી ખાતર કઈ રીતના બનાવવાનું અને એમાં શું શું પ્રક્રિયા હોય છે। આમ તો ગુજરાત બાયણે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ આ ભઠ્ઠી ખાત છે એનો ઉપયોગ કરે છે પણ ગુજરાતની અંદર ઓછા પ્રમાણમાં છે। તો ખાસ કરી અને મિત્રો ભઠ્ઠી ખાત કઈ રીતના તૈયાર કરવાનું અમે પણ તૈયાર કરેલું છે કે જે તમે સાઈડમાં વિડીયો પણ જોતા આવો કે જેથી કરીને તમને તમામ માહિતી છે મળી જાય। આપણે કોઈ વિડીયો બનાવવો કે એવું કંઈ નથી, પણ આપણે ખાસ કરી અને આપણા અનુભવો છે શેર કરીએ છીએ। મેં મારી જાતે બનાવેલું આ ખાતર છે એ તમે જોઈ શકો છો, એ વિડીયો પણ જોજો। એટલે ખાસ કરીને મિત્રો કઈ રીતના જો આ તૈયાર કરવાનું તો કોઈ પણ રાસાયણિક ખાતરો છે કે જેની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ થોડુંક ઓછું હોય અને કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય, આવા જે કોઈ પણ રાસાયણિક ખાતરો છે એમાં ખાસ કરી અને આવા જે એટલા બધા ખાતરો લખ્યા છે એનો ઉપયોગ કરી શકાય। ખાસ કરીને ડીએપી છે, પછી એમએપી છે, એસએસપી છે, ટીએસપી છે, પછી એમઓપી છે, પછી એસઓપી છે, આવા જે બધા ખાતરો છે શોર્ટ નામમાં આપ્યું છે અત્યારે, કેમ કે આખા નામ છે લખવાની જગ્યા નથી એટલે
તો આવા જે બધા ખાતરો છે એનો ઉપયોગ કરી શકાય. હવે મિત્રો કઈ રીતના આ ખાતર બનાવવાની, તો કોઈ પણ ખાતર હોય છે, સમજી લ્યો તમે કોઈ પણ ખાતર હોય છે, એની અંદર ઓર્ગેનિક ખાતરની જો પ્રક્રિયા કરવી તો પણ થઈ શકે છે આની અંદર. એટલે કોઈ રાસાયણિક ખાતરો છે એ 50 કિલો રાસાયણિક ખાતર લેવાનું છે, અને ત્યારબાદ જે છાણ લેવાનું છે, ગાયનું હોય તો વધારે સારું, પણ જો ભેંસનું કે કોઈ પણ પશુનું છાણ હશે કે જે દેશી ખાતર આપણે કહીએ છીએ એ લેવાનું છે, અને એ થોડુંક 100 કિલો લેવાનું છે, ને થોડુંક ચોખ્ખું હોવું જોઈએ, જે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. એટલે આ રીતના જે ખાતર હોય છે એને બેને મિક્સ કરી દેવાનું છે. પહેલા ખાતર, પછી પાછું ડીએપી કે રાસાયણિક ખાતર, પછી પાછું માથે આ છાણિયું ખાતર, આ રીતના મિક્સ કરી અને ત્યારબાદ એને આપણે તાલપત્રી હોય છે એથી એમને ઢાંકી દેવાનું છે. એટલે ઢકાઈ ગયા પછી 5 દિવસ લગી એમને એમ રહેવા દેવાનું. 5 દિવસ લગી રહેવા દેવાનું છે, કોઈ જાતનું હલાવવાનું છે નહીં. 5 દિવસ પછી તમે એ તાલપત્રી છે એ ખોલશો, એટલે જે કેમિકલ વાળી પ્રોસેસ છે જમીનમાં થતી હતી એ બહાર થશે. એટલે ખાસ કરી અને ખોયલા ભેગું તમે ખોલશો એટલે એમાં દુર્ગંધ આવશે. દુર્ગંધ એવી આવશે કે જે તમે ત્યાં કદાચ ખોલ્યું હશે તો તમે દુર્ગંધ લઈ પણ ના શકો. આવી દુર્ગંધ આવશે 5 મિનિટ લગી. પછી એ દુર્ગંધ વહી જાય પછી તમારે પાછું હાથથી અથવા કોઈ પણ જે સાધન હોય ઓજાર એનાથી મિક્સ કરી દેવાનું છે. પાછું એક પલટી મરાવી દેવાની છે. હવે આ પલટી માર્યા પછી પાછું જો 1 દિવસ લગી પેક કરી અને રહેવા દેવાનું, પછી પાછું બીજા દિવસે ખોલી અને એનો ઉપયોગ કરી શકાય. હવે મિત્રો ખાસ કરીને આ રીતના ખાતર તૈયાર થાય છે. હવે આનો ઉપયોગ કઈ રીતના કરવાનો, તો કોઈ પણ ખાતર છે એ 50 કિલો લીધું અને આપણું જે છાણિયું ખાતર છે 100 કિલો, એટલે 150 કિલો ખાતર થયું. હવે 150 કિલોને તમે 4 વીઘાની અંદર ઉપયોગ કરી શકો છો. 4 વારા 5 થઈ જાય તો પણ વાંધો નથી. એટલે 4 થી 5 વીઘાની અંદર આનો ઉપયોગ કરી શકો છો. અને ફાયદા શું, કે જમીન આપણી ખરાબ નહીં થાય, અને ખાસ કરીને બધા પાકમાં આનો ઉપયોગ કરી શકાય છે. ખૂબ સારું રિઝલ્ટ છે. અને મિત્રો આ યુરિયા કે ડીએપી કે કોઈ પણ હોય એ આ રીતના, યુરિયા પણ આ રીતના તમે નાખશો તો પણ તમને ખૂબ સારો ફાયદો થશે. જ્યારે યુરિયાનો છંટકાવ કરો છો તો આ રીતના પ્રોસેસ કરી અને પછી પાછળ એ જ જે છાણિયું ખાતર છે એનો તમે ઉપયોગ કરશો તો તમને એમાં સારામાં સારું રિઝલ્ટ મળશે. જે આપણે છાણિયું ખાતર ને યુરિયા છે એની આ પ્રક્રિયા થઈ ગયા પછી આછું છાંટી દેવાનું. હવે મિત્રો ખાસ કરીને એક ધ્યાન શું રાખવાનું, કે જે તમે આ ખાતર બે મિક્સ કરો છો, રાસાયણિક અને છાણિયું ખાતર, તો છાણિયું ખાતર છે એ સહેજ ભીનું હોવું જોઈએ. ભીનું એટલે સમજી લો આમ હાથમાં લ્યો અને આમ દાબો તો એ પાછું આમ પીંડા જેવું થઈ જાય અને ખુલ્લું થઈ જાય, એ રીતના ભીનું હોવું જોઈએ. એમાં આ ડીએપી અથવા કોઈ પણ રાસાયણિક ખાતરો છે એની પ્રક્રિયા કરશો એટલે ખૂબ સારું રિઝલ્ટ મળશે. હવે મિત્રો આનાથી જમીન બગડતી નથી. જમીન મુખ્ય બગડવાનું કારણ શું છે, કે જે ડીએપીની અંદર જે કેમિકલ હોય છે એ કેમિકલ અત્યારે જમીનની અંદર ડાયરેક્ટ ડીએપી નાખો અને પછી વરસાદ કે મતલબ પાણી વાળો કે ઉનાળુ પાકની અંદર, એટલે એ પ્રક્રિયા થાય છે. એની હિસાબે તમારો પાક છે એ એમ કહીએ, ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે અમે તો બે ઠેલી ડીએપી નાખ્યું છે અને અમને પાક આવો વધતો નથી, પાકમાં નબળાઈ છે. નબળાઈ એ હિસાબે છે કે એ પ્રક્રિયા થઈ જમીનની અંદર, એમાં પાક છે એ દબાઈ ગયો છે, અને એ જે પ્રક્રિયા થાય છે એમાં જમીન પણ બગડે છે અને પાકને પણ નુકસાન આવે છે. એટલે પછી એમ કહેતા હોય કે ડીએપી કામ નથી કરતું. ડીએપી કામ ના જ કરે, પણ જો આ પ્રોસેસથી કરશું તો કોઈ પણ રાસાયણિક ખાતર અથવા જે અર્ધ ઓર્ગેનિક ખાતરો આવે છે એ પણ આમાં કામ કરશે. એટલે આ રીતના તમારે ખાતર નાખશો તો તમને ખૂબ સારો ફાયદો થશે. એટલે મિત્રો ખાસ કરીને આપણે એ માટેનો જ વિડીયો હતો. આ ખાતર છે ડીએપી, એ ખેડૂત મિત્રો ઓર્ગેનિક કરતા હોય એમ આ રીતના ઉપયોગ કરી અને નાખે તો પણ કેમિકલ પ્રોસેસ છે બહાર થઈ ગઈ. એટલે કેમિકલ નથી જતું જમીનની અંદર. કેમિકલ નહીં જાય એટલે અળસિયા અને જે જમીનના જે આપણે જે મુખ્ય તત્વો કે જે જોતા હોય છે બેક્ટેરિયા વાળા, એ પણ નહીં મરે, અળસિયા પણ નહીં મરે. એટલે ખાસ એના માટે જ આ ખાતર બનાવવું ખૂબ જરૂરી છે, અને આવનાર સમયની અંદર આ બનાવવું પણ આપણા માટે ખૂબ સારું અને એમ કહીએ તો લાભદાયક છે, કે જેથી કરીને જે કેમિકલ વાળા ખાતરો છે કે જે રાસાયણિક ખાતરો કે જેની અંદર કેમિકલનું કોટિંગ કરેલું હોય છે, આ ખાતરો છે જમીનને આવનાર ભવિષ્યની અંદર બગાડી જ નાખશે સાવ. પણ જો આ પ્રોસેસ તમે કરશો તો તમારું જમીન છે નહીં બગડે.
મિત્રો ખાસ એના માટેનો જ વિડીયો હતો અને આ વિડીયો છે જેમ બને એમ ખેડૂત સુધી પહોંચાડો કે જેથી કરીને જમીન એની બગડે નહીં અને ખૂબ સારામાં સારું ઉત્પાદન મળે. અને મિત્રો કોઈ પણ તમારો બીજો પ્રશ્ન અન્ય હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ. વધુ માહિતી ત્યાંથી તમારે જોતી હોય તો ત્યાંથી મળી જશે. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ કરી અને સારામાં સારી એક કોમેન્ટ કરી દેજો કે જેથી કરી અને તમે કોઈ પણ ખેડૂત મિત્રો આનો ઉપયોગ કર્યો હોય તો તમે કોમેન્ટ કરી દેજો. અને કોમેન્ટની બાજુમાં સ્ક્રોલ કરશો એટલે હાઇપનું બટન છે એ પણ દબાવી દેજો કે જેથી કરી અને વિડીયો છે એ ખૂબ સારા લોકો સુધી અને જે ઓર્ગેનિક ખેતી કરતા હોય એના સુધી પહોંચે. એટલે મિત્રો ખાસ એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.